બેટિંગ કરી રહ્યું છે એ ઘાટકોપર યુનાઇટેડ. अगेन फुल टॉस बट ये लगा सनातनी दूसरा चौका, दूसरी गेंद, बीजा બોલમાં બીજો ચોક્કો. આ બે ચોક્કા સાથે સ્કોર થયો છે 8-8 પર નો લોસ. સ્કોર થયો છે 8. બેટિંગ કરી રહ્યો છે ખુશે ઘાટકોપર યુનાઇટેડને ખુશ કરી દીધા છે. અને ઓ એ ડોટ ગેન. તમને ખાસ મને કહેતા હર્ષની લાગણી અનુભવે છે કે આના પહેલાની મેચમાં કન્ટિન્યુઅસ 3 બાઉન્ડ્રી હતી. હું એ 3 બાઉન્ડ્રી રિમાઇન્ડ કરતો હતો, પણ રેકોર્ડ અકબંધ છે આજના ડેટનો. फुल टॉस को खेल दिया है, डॉट गेंद थी. उसके बाद क्या हो रहा दिख रहा है, ये लगा सनातनी चौका. यार सनातनी चौका સાથે ત્રીજી બાઉન્ડ્રી. સ્કોર થયો છે 12. ખુશના આ 12, આ ઘાટકોપર 11 ના 12. હેટ્રિક ચૂકી ગયા. આના પહેલાની મેચમાં જેને હેટ્રિક કરી હતી એ પ્લેયરનું નામ છે ધવલ પટેલ. ओ ये बढ़िया गेंदबाजी करे. थँक यू. डीजे एकदा तरी वाजवा ना फर्स्ट क्लास. 3 बाउंड्री लागल्यात. वाजवा डीजे. બેટિંગ પાવર પ્લે લીધો છે બેટિંગ વાળાએ. જોવામાં આવે તો પહેલી જ ઓવર પાવર પ્લે જેવી હતી. थैंक यू डीजे. पावर प्ले ऑफ बॉलिंग. बॉलिंग पावर प्ले. બોલિંગ વાળાઓએ પાવર પ્લે લીધો છે સ્કોરને અટકાવવા માટે. જોઈએ એમાં ફાયદો કોણ ઉપાડે છે. બેટિંગ કરે છે ખુશ. અને પ્રથમ બોલિંગ. ખૂબ જ સુંદર બોલ. યોર્કર ડોટ બોલ. બોલિંગ પાવર પ્લેનો પહેલો બોલ ખૂબ જ સુંદર નાખ્યો. યોર્કર ડોટ બોલથી સંતુષ્ટ થવું પડ્યું ખુશને. સ્લોઅર બોલ તો ખાલી સિંગરથી સંતુષ્ટ થવું પડશે ખુશને. સ્કોર થયો છે 14 રન, 0 વિકેટ. બીજી
હેલો, હાલો. નાનકડી ક્ષતિ થઈ છે. અકસ્માત માટે બધા ટુર્નામેન્ટ્સના આયોજકો અને અમ્પાયર્સ પણ ત્યાં પહોંચી ગયા છે. અથડામણ થઈ છે. HP ટી શર્ટ નંબર 2, HP ટી શર્ટ નંબર 2 હાલો. રસાકસી ભરે મેચ અને સ્પર્ધાને એટલું બધું નિયમિતતા લીધા હોવાથી અને બોલિંગ કરી રહ્યા જે છે એ કોન કલ્યાણના પ્લેયર્સ છે. ઘાટકોપર વાળા બેટિંગ કરી રહ્યા છે. ઘાટકોપર યુનાઇટેડ વાળા બેટિંગ કરી રહ્યા છે અને દડો નાખવા પ્લેયર્સ એ કોનના છે, જેમનું હોમ પીચ છે. બીજી ઓવર નાખે છે, એટલે કે 2 ઓવર્સની સમાપ્તિ પર સ્કોર થયો છે 28. ત્રીજી ઓવર નાખવા આવી રહ્યો છે કોનનો પ્લેયર પ્રીત ધોળુ. પ્રીત ધોળુ બોલિંગ કરી રહ્યો છે, જે કોનનો છે. એની માટે આ હોમ પીચ છે અને ખુશ એક સારા એવા મકામ પર ઘાટકોપર યુનાઇટેડને લઈ જવા માંગે છે. ત્રીજી ઓવર નાખી રહ્યો છે પ્રીત. આપણે દરેક ખેલાડીઓ ખાસ ધ્યાન આપશો કે આપણે જ્યારે પણ અંદર ગ્રાઉન્ડ ઉપર રમવા જઈએ તો આપણે જે નવી પીચ દેખાય છે તો એના ઉપર ચાલવાનું કે ભાગવાનું આપણે અવોઇડ કરીએ, એ બહુ ધ્યાન રાખવાનું છે રમતી વખતે. તો દરેકે દરેક ખેલાડીઓની વિનંતી છે કે તેઓ નવી પીચ ઉપર પ્લીઝ વોક ના કરે અથવા તો ધ્યાન રાખે ચાલવામાં અને દોડવામાં. આ એક એક્સ્ટ્રા રન અને ફ્રી હિટ છે घाटकोपर यूनाइटेड ने. और ये घुमा दिया है, लेकिन फील्डर मौजूद. अच्छी फील्डिंग का प्रदर्शन. ફિલ્ડિંગ કરી છે પ્રથમ પટેલે અને પ્રથમનું નામ પ્રમાણે પ્રથમ એટલે કે એક જ રન આપ્યો છે ફિલ્ડિંગ દ્વારા. સારી એવી ફિલ્ડિંગ. સ્કોર થયો છે 30. ઓવર ચાલુ છે ત્રીજી. બધા ખેલાડીઓએ એટલે કે ક્રિકેટ રમનાર રશિયાઓએ ક્રિકેટ રમતા બાજુની પીચને કે આ પીચને કોઈ ક્ષતિ ન પહોંચાડે એવી વિનંતી. એક ચોપ સાથે 1 રનથી સંતુષ્ટ ઘાટકોપર 11, ઘાટકોપર યુનાઇટેડ. સ્કોર થયો છે 31. ખુશ અને જીત આ ઘાટકોપર તરફથી રમી રહ્યા છે, ઘાટકોપર યુનાઇટેડ તરફથી રમી રહ્યા છે, જે ઘાટકોપરથી અહીંયા ટુર્નામેન્ટને રસાકસી ભર્યો બનાવવા માટે પાટીદાર. ઓ અચ્છી સૂઝબૂઝ. એક અતિરિક્ત રન વ્હાઇટ સાથે સ્કોર થયો છે 32. 3-2-32, 32 રન. ઓ પાછો અતિરિક્ત રન પ્રીત દ્વારા વાઇડ. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. આ બેટિંગ વાળાને ફાયદો કરી આપી રહ્યા છે પ્રીત. बढ़िया गेंदबाजी. ઓફ સાઈડ ઓફ સ્ટમ્પ્સ. બેટ્સમેનને ખબર ન પડી દડો ક્યાંથી કેવી રીતે સરી ગયો. ઓ 1 રનનો વધારો. 34 રન થયા છે. પ્રીતનો આ
Offside off some well left, but it is a dot gain. It's a good interest of Kon Kalyan 11. और ये વાઇડ. હોનેસ્ટલી કહું તો પ્રીતની બોલિંગમાં બહુ મોટી ધાર છે. એ ઓફસાઇડ ઓફ સમ જ્યારે બોલિંગ કરી રહ્યો છે તો બધા ડોટ જાય છે, જરાક પણ લેગ સાઈડમાં જાય છે તો એ વાઇડ થાય છે. અને બેટ્સમેન ઘાટકોપર યુનાઇટેડના એટલા સ્માર્ટ છે કે એને કોઈ ચેતના કે યાતના નથી દેતા. और ये ब्यूटीफुल लेट कट बट इट इज इन गुड इंटरेस्ट ऑफ, ये लगा सनातनी चौका. इस चौके के साथ स्कोर हुआ है 39-39. 39 પર નો લોસ. 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 39. એક પણ વિકેટનું પતન ન થયું છે. હું પ્રિતેશને કહીશ કે આગળની કોમેન્ટ્રી કરે. થેન્ક યુ ગિરીશભાઈ. ખૂબ જ સુંદર પાર્ટનરશિપ ઓપનિંગ. કમલેશભાઈ દોરુ જે બોલિંગ કરશે હવે નેક્સ્ટ ઓવર, ચોથી ઓવર લઈને આવશે. અહીંયા બોલિંગ પાવર પ્લે ખતમ થઈ ગયો છે. સામનો કરશે જીત. અજીતે શોટ માર્યો છે. એક જ રનથી સંતુષ્ટ. 40 પર નો લોસ. The good opening partnership. ચોથી ઓવર ચાલુ છે. 40 રન, 0 વિકેટ. ખૂબ જ સુંદર પાર્ટનરશિપ છે ઓપનિંગ. બ્યુટીફુલ શોટ. રોહિત શર્માની યાદ દેવડાવી દીધી છે. પુલ શોટ. અને આ સનાતન 6 છક્કો. બહુ બારે નાખેલો. કવરની ઉપરથી, પોઈન્ટ એન્ડ કવરની ઉપરથી મારવા જતા હતા પણ મિસ થઈ ગયા. ડોટ બોલ. જે પ્રમાણે રમે છે તો 100 રન તો જરૂર થશે. આ એજ લાગીને ઉપર ગયો છે અને આ ડ્રોપ. કમલેશભાઈ દોરુએ પોતાની જ ઓવરમાં પોતાએ કેચ છોડ્યો છે અને આ કેચ કેટલો મોંઘો પડશે આગળ જતા ખબર પડશે. Catches win the matches. 2 રનથી સંતુષ્ટ. ફરીથી ફૂલ ટોસ. ફરીથી કેચ છીટ્યો છે અને 2 રનથી સંતુષ્ટ લેશે. આ સાથે 50 રન પૂરા. 50 પર 0, 50 રનની પાર્ટનરશિપ ઓપનિંગ. ખૂબ જ બારે નાખેલો. બેટ્સમેનથી દૂર. ડોટ બોલથી સંતુષ્ટ. 4 ઓવરની સમાપ્તિ પર 50 રન. ઓવર ટુ ગિરીશભાઈ. થેન્ક યુ પ્રિતેશ. બહુ સરસ બોલિંગ હતી આ ધોળુભાઈની. એટલે કમલેશભાઈને વિનંતી હતી કે આ જો કેચ લીધો હોત તો કંઈક મેચના પરિણામ ઉપર કંઈક ફરક પડત. પણ કેચેસ વિન મેચેસ. બોલિંગ પણ પોતે કરતા હતા, કેચ પણ પોતે લેવા ગયા અને જે કેચ છૂટ્યો છે એ બહુ ક્રુશિયલ કેચ છોડ્યો છે
જે ખુશ રમી રહ્યો છે 4-6 એની સાથે એને કંપની આપી રહ્યો છે જીત. ઘાટકોપર યુનાઇટેડનો સ્કોર થયો છે અત્યારે કીધી 50. એટલે ખાલી 24 બોલ થયા છે રેકોર્ડ પ્રમાણે અને 50 રન થયા છે. હજી જો એ 24 બોલમાં બીજા 50 કરે તો 100 રન થઈ જશે. એટલે અમારું એનાલિસિસ અને પ્રિડિક્શન એમ કહે છે કે જો 4 ઓવરમાં નોલોસ છે અને 50 રન કર્યા છે તો આગળ હજી કેટલો તોતિંગ સ્કોર. આ હોમ પીચ ઉપર કોણ 11 રમી રહ્યું છે અને બોલિંગ પાછું કોણ કરી રહ્યું છે, તો ઘણો બધો દારોમદાર હવે આગળની 4 ઓવર ઉપર છે. 4 ઓવરમાં સમજે ફક્ત ને ફક્ત 10 થી 15 રન આપે તો મેચમાં ઇન્ટરેસ્ટ વધી જાય. પણ વી આર વેરી મચ શ્યોર કે ઘાટકોપર યુનાઇટેડની એક પણ વિકેટ પડી નથી, તો આગળ 4 ઓવરમાં હજી સારો સ્કોર ઊભો થઈ શકશે. હવે જોવાનું સામે ટી શર્ટ્સમાં બ્લુ ટી શર્ટ્સની અંદર પ્રથમ છાબૈયા બોલિંગ કરશે જે કોનનો છે અને ઘાટકોપર યુનાઇટેડના જીત બેટિંગ કરી રહેશે. 24 બોલ બાકી છે એટલે કે 4 ઓવર બાકી છે. બોલિંગ કરશે પ્રથમ. बढ़िया गेंदबाजी. This is called right ball in the right directions. Dot gain. If it is ball in this way, the match will be in a crucial one. એક વાઇડ રન, એક એક્સ્ટ્રા દડો અને એક રનનો વધારો. 51 વનમાં પહોંચી છે. बढ़िया गेंदबाजी. राइट डायरेक्शन, राइट बॉल. That is a dot ball. પ્રથમ જેટલી પણ એક ડોટ નાખી છે પછી એક વાઇડ નાખી છે, એક ડોટ નાખી છે વાઇડ. આયોજકો, સંયોજકો અને કચ્છ કડવા પાટીદાર સનાતન યુવા મંડળ દ્વારા આજીજી એટલે વિનંતી કરવામાં આવે છે, ખાસ સાંભળી લ્યો, આપણી પાસે સમયની મર્યાદા છે, સૂર્યની મર્યાદા છે. और ये बढ़िया फील्डिंग. થેન્ક યુ. તો આપણે સર્વ પ્લેયરોએ એટલે જે ટુર્નામેન્ટ રમાવેલી ટીમે ફટાફટ સમય વેડફતા પૂર્ણ મેચ કરવાની છે. સમયની મર્યાદા છે, સૂર્ય ભગવાનની મર્યાદા છે. बढ़िया ફિલ્ડિંગ. કૃપા કરીને સમય વેડફશો નહીં. સ્કોર થયો છે અત્યારે ઘાટકોપર યુનાઇટેડનો 55. 2 50, 5 5, 5 5, 55. 55 for no loss. જોવાનું એવું કે આ બંને જણા 8 ઓવર તો નથી રમતા ને. ये लगा ब्यूटीफुल. सनातनी चौका. इस चौके के साथ सनातनी चौके के साथ स्कोर हुआ है 59 59 रन. श्री राम चौको, सनातनी चौको. Up in the air. Nobody is there. Some misfielding. I think so. Cone people are playing with the ball. બે રન સાથે સંતુષ્ટ ઘાટકોપર યુનાઇટેડ.
સ્કોર થયો છે 61. 5 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 61. પાછું એકવાર ઇક્વેશન સમજાવી દઉં છું. 30 બોલ પૂરા થયા છે, રન થયા છે 61. કોણ કલ્યાણ વિચાર કરવાનો છે. ખાલી હજી 3 ઓવર બાકી છે અને વિકેટ નથી પડી. દડો ફેંકવા જઈ રહ્યો છે મારો ભાઈ હરેશ છાબૈયા. હું પટેલભાઈને કહું છું કોમેન્ટ્રી કરે. हेलो ब्यूटीफुल शॉट लॉन्ग ऑन पर पण सिंगल थी संतोष 62 પર નો લોસ 62 પર 0 વિકેટ છે. હવે મને લાગે છે કે આ લોકોને હવે ફૂટબોલ દેખાય છે અને દેખાય છે કે પહેલી વાર 100 રન થશે. વાઇડ બોલ પહેલી ઓવરમાં 3 ચોક્કા આપ્યા હતા. ખૂબ જ સુંદર બોલિંગ, ખૂબ જ સુંદર રનિંગ મીટિંગ ધ વિકેટ. 2 રનમાં દોડીને લઈ લીધા છે. ખુશ છે. સ્કોર થયો છે 64 65 65 65. ખૂબ જ સુંદર ફિલ્ડિંગ પણ હાથમાં બોલ હતો, રનઆઉટ થઈ ગયો હતો. જય સાબડિયા, જય સાબૈયા 1 જ રનથી સંતુષ્ટ થવું પડ્યું. ફરીથી જય સાબૈયા પાસે 1 રનથી સંતુષ્ટ. ખૂબ જ સુંદર કમબેક. સેકન્ડ ઓવર લઈને આવ્યા હતા હરેશ સાબૈયા. આ ખૂબ જ સુંદર શોટ, સ્ટ્રેટ ડ્રાઈવ. કેચ તો છૂટ્યો છે પણ છકડી રોકી છે. પ્રીત દોડું. ખૂબ જ સુંદર ફિલ્ડિંગ. 2 રનથી સંતુષ્ટ. 4 રન બચાવવા જોઈએ, એમના ખાતામાં નાખવા જોઈએ જોવા જાય તો. 1 જ રન આવ્યો, 1 રન. 68. એક રન. ખૂબ જ સુંદર બોલિંગ, સારું એવું કમબેક કર્યું છે. ઓવર ટુ ગિરીશભાઈ. થેન્ક યુ પ્રિતેશ. સ્કોર થયો છે અત્યારે 6 ઓવરની સમાપ્તિ ઉપર 69 રન. 6 ઓવર 69. હજી પણ વિકેટનું પતન થયું નથી એટલે વિધાઉટ. અને નાવ બેટિંગ પાવર પ્લે વિચ ઇઝ ટેકન બાય ઘાટકોપર યુનાઇટેડ. પાવર પ્લે લીધું છે એટલે 6 દાડાની અંદર પાવર પ્લેના રૂલ પ્રમાણે ઘણા બધા જે પ્લેયરો છે એને અંદરની સાઈડ ઊભા રહેવાનું છે. જોવાનું હવે એડવાન્ટેજ બોલર લે છે કે બેટ્સમેન લે છે. સ્કોર થયો છે અત્યારે 69 અને દડા પૂરા થયા છે 36 બોલમાં 69 રન થયા છે. હવે ફક્ત 12 દડા ફેંકવાના બાકી છે અને સમયની મર્યાદા છે. સૂર્ય ભગવાનનો આદેશ છે અને કચ્છ કડવા પાટીદાર સનાતન યુવા મંડળના વિનંતી કરી રહ્યા છે કે ઘણી બધી મેચો રમવાની છે તો ફટાફટ ટાઈમ નહીં બગાડતા મેચ ફટાફટ ચાલુ કરો.
अंपायर्स यांना विनंती आहे की प्लेयर्स लोकांना रिक्वेस्ट करा की वेळ घालू नये, कारण का आपल्याकडे आता ऑस्ट्रेलियावरनं लाईट्स मागवलेले आहेत पण ऑन द वे आहे आणि सूर्यनारायण देव सांगतील तसं आपल्याला मॅच घ्यायची आहे. दड़ो नाखी રહ્યો છે મારો ભાઈ પ્રીત. Up in the air, somebody's there. Let's see what happens. Oh, પાછો આ દડો એમને ઝીલી નથી શક્યા. ઝીલવામાં થોડા કોનના પ્લેયર્સ ઓછા પડી રહ્યા છે. 3 કેચ છોડ્યા છે જેમનું હોમ ગ્રાઉન્ડ છે, તો પણ એમને રન લઈને સ્કોર કર્યો છે. અત્યારે 71 રન થઈ ગયા છે ઘાટકોપર યુનાઇટેડના. વિકેટનું પતન 0. એક પણ જણા જે આઉટ થઈ શક્યો નથી. अगेन और ये लगा सनातनी चौका. डीजे बजाओ, घाटकोपर यूनाइटेड के लिए बजाओ. थैंक यू डीजे. यहाँ पे कच्छ कड़ा पाटीदार सनातन ने ला दिया है. राम आ गए हैं और ये राम अभी सिर्फ घाटकोपर यूनाइटेड के साथ. बढ़िया डॉट गेन. ऑफसाइड ऑफ स्टंप्स डॉट गेन. ખુશ છે ને એકદમ લવકુશની યાદ દેવડાવી દીધી રામ ભગવાનને. અત્યારે કોમ્પિટિશન ચાલુ છે. ખુશ અને ડોટ ગેન. ખુશ અને દેવલ પટેલ આ બંને ઓપનર હતા અને પહેલાની મેચમાં દેવલ પટેલ અને અત્યારના ખુશ હકીકતમાં મેચને રસાકસીમાં લાવીને ખુશ કરી દીધા છે. દેવલ પટેલે અને ખુશ લિંબાણી. ડોટ ગેન. દડો કોરો ગયો આપણી ગુજરાતી ભાષામાં. કોઈ રન ના આવ્યો. સારું એવું કમ બેક કરવાની કોશિશ કરી રહ્યા છે પ્રીત ધોળુ. प्रीत धोड़ू छोटा सा पुश. अच्छी फील्डिंग का प्रदर्शन. निखिल पजवाणी 1313 का टी शर्ट लेके. અને આ ઓવરની સમાપ્તિ 7 ઓવર પૂરી થઈ ગઈ છે. ઘાટકોપર યુનાઇટેડનો એક પણ પ્લેયર આઉટ થયો નથી. સ્કોર થયો છે 75 વર્ષ રિપબ્લિક ડે ને પૂર્ણ થયા છે. પ્રજાસત્તાક દિનને પૂરા થયા છે. ભારત દેશને પૂરા થયા છે અને યુનાઇટેડ 11 ના 75 રન પૂરા થયા છે અને 7 ઓવરની સમાપ્તિ પર નો લોસ. છેલ્લી ઓવર નાખવા આવ્યો છે નિખિલ પજવાણી. અંતિમ ઓવર તબક્કામાં નિખિલ. Oh, ये श्रीराम 6. This is called श्रीराम 6. बजाओ डीजे बजाओ. Thank you so much. દડો ગોતીને ભાઈ લઈ આવ્યા છે. દડો આવી ગયો છે અને પહેલા બોલની અંદર પેલી 6 નિખિલભાઈને મારી છે એ ખુશ છે. અમિત શાહભાઈએ 1 રન
પણ બચાવ્યો છે અને આ ડોટ ખુશને સૌથી વધારે કહેવાનું કે 5 રન થશે ને તો એના 50 વ્યક્તિગત પૂરા થશે એટલે 5 રન શોર્ટ છે અત્યારે 50 રન કરવા માટે ખુશને શુભેચ્છા અહીંયાથી અમે કચ્છ કડવા પાટીદાર મોકલાવીએ છીએ और ये वाइड गेंद का इजाफा 1 रन સાથે સ્કોર થયો છે 82 રન થયા છે 84 ખુશ 1 રન સાથે સંતુષ્ટ સ્કોર થયો છે 83 અને પહેલાની મેચમાં 84 કર્યા હતા હવે જોવાનું કે આના કરતા વધે છે કે ઘટે છે પણ સૌથી વિશિષ્ટતા છે કે આના પહેલાની જે 84 છે એમાં વિકેટનું પતન હતું અહીંયા વિકેટનું પતન નથી તો હવે આ 4 બોલમાં શું થાય છે કે 3 બોલમાં શું થાય છે આ અનિશ્ચિતતાનો ગેમ છે ક્રિકેટ और ये लगा नहीं फील्डर मौजूद फील्डिंग का प्रदर्शन प्रीत ધોળુનું સારું એવું કમબેક સારી ફિલ્ડિંગ 1 રનથી સંતુષ્ટ ખુશના 46 થયા છે ખુશને શુભેચ્છા 50 રન પૂરા થાય એવી અપેક્ષા और ये लगा श्री राम छक्का दिस इज कॉल्ड श्री राम 6 बजाओ और ये इनके 50 रन पूरे बजाओ डीजे बजाओ थैंक यू डीजे थैंक यू डीजे थैंक यू सो मच थैंक यू और ये लगा दूसरा श्री राम 6 दिस इज a fabulous batting of Ghatkopar United and lovely played by Khush. હેલો ઘાટકોપર યુનાઇટેડના ટીમના કેપ્ટનને વિનંતી છે કે જલ્દી અહીંયા કોમેન્ટ્રી બોક્સ પાસે આવી જશે સૌથી ઘાટકોપર યુનાઇટેડના કેપ્ટન ઝડપથી અહીંયા કોમેન્ટ્રી બોક્સ પાસે આવી જશે સીએનએસના મિત્રો પાસે તેમજ ખાસ સૂચનાઓ છે જે પણ ટીમો જે અત્યારે યુટ્યુબમાં લાઈવ નિહાળી રહ્યા છે અને જે અત્યારે અહીંયા આગળની મેચેસ રમવાના છે કે આપણે આપણા નિયમ પ્રમાણે દરેકે દરેક ખેલાડીઓનો ગણવેશ એટલે કે એમના જે કપડાં છે એના ટી શર્ટ્સ બધા સેમ હોવા જોઈએ એનું ખાસ નોંધ લેશો દરેકે દરેક ખેલાડીઓ અને ટીમ કેપ્ટન તેમજ એમના જે પણ સ્પોન્સર્સ હોય તેઓ એક ગણવેશના કપડાં આપણને અહીંયા પહેરવાના છે તેનું ખાસ ધ્યાન રાખશો હવે પછીની મેચ જે રમાવાની છે ગણેશ 11 ડોંબીવલી અને યુનિટી 11 ભીવંડી બંને ટીમના કેપ્ટનોને નમ્ર વિનંતી ટોસ માટે કોમેન્ટ્રી બોક્સ પાસે આવી જાય બીજી ઇનિંગ માટે જલ્દીથી જલ્દી કોન 11ના ખેલાડીઓ ગ્રાઉન્ડ ઉપર આવી જશો અને ફિલ્ડિંગ 11 એ પણ જલ્દીથી જલ્દી ગ્રાઉન્ડ ઉપર આવી જશે હલો ટોસ માટે હું વિનંતી કરીશ મહિલા મંડળ મુંબઈના પ્રમુખ હેમિકાબેન પોકાર મહામંત્રી શીતલબેન રૂડાણી અને ખજાનચી પ્રભાબેન આપ આવી જાઓ જેમના દાતા છે
માતેશ્વરી ગ્રુપ, પણ સંજોગો વસાત એ દાતા અત્યારે હાજર ન હોવાથી મહિલા મંડળના હોદ્દેદારોને વિનંતી કરીશ કે ટોસ માટે આપ આવી જશો. શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈ દ્વારા આયોજિત ઉમિયા કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024માં આપ સર્વે ખેલાડીઓ પ્રેક્ષકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સરસ મજાની આ ટુર્નામેન્ટ જેમાં આપણને 2024થી 10 વર્ષના દાતાશ્રીઓ આપણને અહીંયા યોગદાન આપણને મળ્યું છે. જેમાં પ્રથમ છે વિનર્સ કપના દાતા એવા શ્રી આરઆરસી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ હસ્તે શ્રી રવજી રામજીભાઈ ચોપડા, રમેશ રવજીભાઈ ચોપડા તેમજ રાજેશ રવજીભાઈ ચોપડા. ત્યારબાદ રનર્સ કપના દાતા માતુશ્રી સાવિત્રીબેન પૂંજાભાઈ શેરવી હસ્તે કપિલભાઈ શેરવી, રાજેશભાઈ શેરવી, જનક શેરવી. મેન મોહનભાઈ રામજીયાણી હસ્તે અરુણભાઈ રામજીયાણી, હરેશ મોહનભાઈ રામજીયાણી. મેન ઓફ ધી મેચ ફાઇનલ ટ્રોફીના દાતા શ્રી શાંતિલાલ વાલજી લાલજીભાઈ ધોડુ હસ્તે નવનીતભાઈ ધોડુ, કિરણભાઈ ધોડુ. મેન ઓફ ધી મેચ સેમીફાઇનલ 1 ના દાતા શ્રી મૈત્રી ગ્રુપ હસ્તે મહેશભાઈ રતનસિંહભાઈ સેંગાણી. ફિલ્ડિંગ ટીમના પ્રતિનિધિ અહીંયા કોમેન્ટ્રી બોક્સ પાસે ઝડપથી આવી જશે. અમ્પાયર મેચ હોલ્ડ કરીએ પ્લીઝ. બોલિંગ ટીમ તરફથી એક પ્રતિનિધિ અહીંયા કોમેન્ટ્રી બોક્સ પાસે આવી જશો ઝડપથી. મિત્રો, આપણે આ બેસિક રિક્વાયરમેન્ટ છે કે આપણે આપણી ટીમનો એક પ્લેયર કે પ્રતિનિધિ આપણને અહીંયા કોમેન્ટ્રી બોક્સ પાસે મૂકવાનું રહેશે. પ્રતિનિધિ ઝડપથી આવી જશો. સ્ટાર્ટ. અમ્પાયર સ્ટાર્ટ કરીએ. હેલો. બોલિંગ કરી રહ્યા છે ગિરીશભાઈ, ઘાટકોપર યુનાઇટેડના સિનિયર મોસ્ટ અને અનુભવી, ને બેટિંગ કરી રહ્યા છે એ હિરેન પજવાણી અને નિખિલ छाबैया. और ये देखो अच्छा नमूना बोलते हैं इनको. कोन वाला નો કેચ ઘાટકોપર વાળાએ સરસ રીતે પકડ્યો છે અને આવા કેચેસ જે કોન વાળાએ છોડ્યા હતા. થેન્ક યુ ડીજે, થેન્ક યુ સો મચ. બેટિંગ કરવા જાય છે ઈ અમિતભાઈ અને કેચ પકડ્યો ઈ ભાઈ હિતે ઘાટકોપરનું હિત સાચવી રાખ્યું છે. એવો આ હિત
જેને લોંગ ઓન ઉપર અમારા સમાલોચક કક્ષી સામે સુંદર એવો કેચ પકડ્યો છે. અત્યારે વિકેટનું પતન થયું છે 1 અને મેચનો સ્કોર થયો છે 3 પર 1. જીતવા માટે કરવાના છે ફક્ત 97 રન. 97 ટુ વિન. બોલિંગ કરી રહ્યા છે મારા ભાઈ ગિરીશ. ये लगा चौका. सनातनी चौका. सनातनी चौका સાથે સ્કોર થયો છે. અમિતના ચોકા સાથે સ્કોર થયો છે 7. ઓવર ચાલુ છે પહેલી ઓવરમાં 7 રન. ચોપ. अच्छी ફિલ્ડિંગ નું પ્રદર્શન. 1 રન સાથે સંતુષ્ટ. સ્કોર થયો 8. ઓવર પૂરી થઈ છે 1. પહેલી ઓવરમાં રન થાય છે 8. 8 પર 1. કોણ પાટીદાર, કોણ 11. 8 પર 1. અને પાવર પ્લે લીધો છે બોલર વાળાએ. બોલિંગ આપણે ટોટલ 3 પાવર પ્લે છે. પાછો પાવર પ્લે લીધો છે બોલર છે, એટલે કે ઘાટકોપર યુનાઇટેડે પાવર પ્લે લીધો છે. જીતવા માટે કોણ કલ્યાણને કરવાના છે 97 રન. ફક્ત 97 રન 8 ઓવરની અંદર. એમાં 1 ઓવર પૂરી થઈ ગઈ છે. વધ્યા છે 7. બીજો ઓવર નાખી રહ્યો છે મારો ભાઈ ખુશ. बढ़िया गेंदबाजी. और ये क्या होगा मालूम नहीं, लेकिन और देखना है अंपायर का डिसीजन. 2 રન का इजाफा. 2 રનનો વધારો. દડો સારો હતો. બાયના સ્વરૂપમાં 2 રન. બે રન સાથે સ્કોર થયો છે અત્યારે 10. બેટિંગ કરી રહ્યો છે કોણ 11. Up in the air. Let's see who is there. That is in between 2. And they gone for the second run. Satisfied with the 2 runs. 2 રન સાથે સંતુષ્ટ. 2 રન સાથે 12. 12 પર 1. કોણ 11. કોણના હોમ પીચ પર પોતાના માદરે વતન જેમ હોય એમ પોતાના ઘરની પીચ ઉપર રમી રહ્યા છે. કોણ કચ્છ કડવા પાટીદાર સનદ યુવા મંડળ મુંબઈ દ્વારા આયોજિત ઉમિયા કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024. ઓહો, બટ ફિલ્ડર ઇઝ ધેર. ઓનેસ્ટલી સ્પીકિંગ એવું લાગે છે કે ઘાટકોપર યુનાઇટેડ લગભગ છેલ્લા 3 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા ટુર્નામેન્ટ માટે. કોઈ મિસપ્લેસ નથી. કોન્સન્ટ્રેશન એન્ડ ફોકસ ઓન ધ ફૂલ ટુર્નામેન્ટ. ઘાટકોપર યુનાઇટેડ. નાનકડું સોલિડ ફિલ્ડિંગ. 1 રન સાથે સંતુષ્ટ. સ્કોર થયો છે 14 પર 1. આઉટ થયો છે નિખિલ. બેટિંગ કર્યું છે હિરેન અને અમિત. પ્રોફેશનલ ટુર્નામેન્ટનો એક સારામાં સારો અદ્ભુત નમૂનો કહેવાય. જે કેચેસ કોણ વાળાએ છોડ્યા એ બધા કેચેસ ઘાટકોપર યુનાઇટેડે લીધા છે. બીજી વિકેટનું પતન થયું છે. આઉટ થયો છે અમિત. સારી બોલિંગનું પ્રદર્શન ખુશ દ્વારા. હેલો આના પછીની જે મેચ છે ગણેશ 11 ડોંબીવલી અને યુનિટી 11 ભીવંડી ને નમ્ર વિનંતી છે કે તમારા પ્લેયર અને જેની ફિલ્ડિંગ હોય એ જલ્દીથી જલ્દી ગ્રાઉન્ડ ઉપર જશો આ મેચ પૂરી થયા પછી. ટાઈમ વેસ્ટ ન કરજો. આપણે 1 કલાક લેટ ચાલીએ છીએ. और ये लगा सनातनी चौका. घाटकोपर के लिए सामने मारा कोन वाले ने सनातनी चौका. थोड़ा सा बजाइए डीजे. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો ઓ કાઢ
काठे सी जा तू जा दरिये सी जा तू जा काठे सी जा तू जा गोतिलो तमे गोतिलो काठे सी जा तू जा हाँ થઈ ગયું हाँ 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 મેચ ઘણો રસાકસી ભર્યો કોન અને ઘાટકોપર યુનાઇટેડ વચ્ચે બોલિંગ નાખી રહ્યો છે પ્રિયાંશ ત્રીજી ઓવર प्रियांश और ये लगा श्रीराम सिक्सर सनातनी सिक्सर बजाओ એવો કોણ છે ખલાસી મને કહી દો ને એના સામને ઠેકાણા મને દઈ દો ને એવો કોણ છે ખલાસી મને કહી દો ને गोतिलो तमे गोतिलो એવો કોણ છે ખલાસી મને કહી દો ને એના સામને ઠેકાણા મને દઈ દો ને એવો કોણ છે ખલાસી थैंक यू डीजे थैंक यू सो मच थैंक यू સ્કોર થયો છે અત્યારે 28 ઓવર ચાલુ છે ત્રીજી નાખી રહ્યો છે પ્રિયાંશ પેલા દાડા પર પેલી સિક્સ પ્રિયાંશ ને हो और ये वाइड रन एक रन का इजाफा अतिरिक्त रन મળ્યો છે એક કોન 11 ના માટે આ એક બોનસ રન જીતવા માટે કરવાનું છે 97 રન એ ભૂલવાનું નથી और ये लगा दिया है स्ट्रेट टू द फील्डर अच्छी फील्डिंग प्रदर्शन एक रन से संतुष्ट ओवर नाखी दो जे प्रियांश स्कोर थयो 30 पर 2 30 पर 2 कौन और ये अच्छा गेंदबाजी का प्रदर्शन और ये क्लीन बोल्ड हो चुके हैं બેટ્સમેન ને ખબર નહીં પડી બોલ ક્યાંથી આવ્યો દડો ક્યાંથી આવ્યો દડો પગના અને બેટના વચ્ચેથી ઘૂસને આપણે કહે ને કે દીવા દાંડી હોય એમ એમાં દાંડી ઉડી ગઈ છે અને આઉટ થયો છે મારો ભાઈ અત્યારે વિકેટનું પતન થયું છે અને નવો બેટ્સમેન બેટિંગ કરવા જઈ રહ્યો છે સુનિલ ગોરાણી એનો ટી શર્ટ નંબર છે 18 અને બોલિંગ કર્યું છે પ્રિયાંશ 3 વિકેટના પતન ઉપર સ્કોર થયો છે 27 પર 3 ઓવર ચાલુ છે ત્રીજી જીતવા કરવાના છે 97 રન Up in the air, somebody is there. કોન કલ્યાણનો જેવો જ એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે એટલે કે એકાએક યુનાઇટેડ ઘાટકોપર વાળાએ કીધું કે તમે જેવું કર્યું એકવાર અમે તો કરીને દેખાડ્યું એટલે ભાઈના ત્યાં સૂર્યપ્રકાશ અને સૂર્ય નારાયણ દેવ એમના સામે આવતા હતા હાથમાંથી દડો ઝીલવાની બદલે દડો છૂટી ગયો છે અને કેચ ડ્રોપ થયો અને વિકેટનું પતન થતા બચ્યું કોણ માટે सद्भाग्य और ये लगा दिया है फील्डर मौजूद संतुष्ट દડો એક છે પકડવા કે ઝીલવા માટે 3 જણા દોડી રહ્યા છે ઘાટકોપર યુનાઇટેડના સ્કોર થયો છે 97 અને અત્યારે 29 રન થયા છે કરવાના છે 97 જીતવા માટે बॉलिंग करी है प्रियांश फुल टॉस गेंद था देखते हैं क्या होता है 3 रन और बीच में गेंद 1 रन थी संतुष्ट स्कोर थयो छे 30 पर 3 विकेट पड़ी है कोनी ओवर पूरी થઈ છે 3 એટલે 6 पंचा 30 બોલ બાકી છે અને જીતવા માટે ઘણા બધા કરવાના છે फटाफट जल्दी आवे
સમયની મર્યાદા છે. ઉત્કૃષ્ટ ટુર્નામેન્ટનું આયોજન છે. બોલરનું નામ હિત. હિત રંગાણી ઘાટકોપરથી બોલિંગ કરશે અને સ્ટ્રાઇક પર હિરેન છાબૈયા અને નોન સ્ટ્રાઇક એન્ડ પર સુનિલ ગોરાણી. રસક હશે મેચ. દડો નાખી રહ્યો છે. ઓફ નો બેલ લેગમાં વાળીને દીધું સનાતની ચૌકા. બજાઓ ડીજે કોચ કે લીએ બજાઓ. થેન્ક યુ ડીજે, થેન્ક યુ. જીતવા માટે કરવાના છે આવા જ સનાતની ચૌકા અને શ્રીરામ 6 મારીને 97 રન. કોને જોવાનું? પ્રતિષ્ઠાનો, અસ્મિતાનો આ મેચ. ચોત્રીસ રન થયા છે. 97 કરવાના છે. ચોથી ઓવર ચાલુ છે. Up in the air, keeper is there. This is called catchers win matches. Under 19 નો પ્લેયર ઘાટકોપર યુનાઇટેડ નો અને વિકેટનું પતન. વિકેટ પડી છે 4. હિરેન છાબૈયા આઉટ. બોલિંગ કરી રહી છે હિત. વેદાંત વિકેટ કીપર. વિકેટ કીપર વેદાંતે ઉત્કૃષ્ટ કેચ લીધો છે. ટુર્નામેન્ટનો પહેલો કેચ એનો. બેટિંગ કરવા ગયા છે કમલેશ ધોળુ. કોણનો કમલેશ ધોળુ? માં ઉમિયાની કૃપાથી હવે કમલેશભાઈ પર કર કમલો દ્વારા 97 રન કરવાની જવાબદારી, ચેસ કરવાની જવાબદારી. અને ઘાટકોપર યુનાઇટેડ ના હિતે એવું કર્યું છે કે 97 રન ન કરવાના જવાબદાર સાથે દડો ફેંકશે અને દડો ઝીલશે, દડો રમશે. બેટ્સમેન છે એ કમલેશ. और ये वाइड रन. कोई पण क्लेश. वेदांत કીપર છે વેદાંત. કોઈ પણ કલેશ, અખિલેશ અને આનંદ સાથે રમવાની છે આ ટુર્નામેન્ટ માં ઉમિયાની કૃપાથી. और ये लगा अच्छा सा प्लेसमेंट, लेकिन फील्डर की मौजूदगी. 1 रन से संतुष्ट અને વેદાંતની સારી વિકેટિંગ. બોલરનો પાસે થ્રો. 1 રન સાથે સ્કોર થયો છે ખાલી 36. આમાં ટીપે ટીપે સરોવર નહીં ભરાય. આપણે ડેમ બાંધવાનો છે. કોણ કલ્યાણે 97 રન કરવાના છે જીતવા માટે. ઓવર ચાલુ છે ચોથી. દડા બચશે બહુ ઓછા. ઉત્કૃષ્ટ ફિલ્ડિંગ સંતુષ્ટ. 1 રન સાથે મારો ભાઈ સુનિલ. સ્કોર થયો છે 37. 37 રન થયા છે. 4-6. સૂઝબૂઝ સાથે ઓ કરેલી મહેનત પર પાણી ફેરી વળ્યું છે મારા ભાઈએ. હાથમાં આવેલો દડો છટકી ગયો અને 1 રન સાથે 2 રન સાથે 1 ના જગા પર 2 રન મળ્યા. મળવાના જ નહોતા તો પણ 2 રન સાથે કોણ કલ્યાણનો સ્કોર થયો છે 39. 39 પર 4 વિકેટ. કસી ભરે મેચ. ઓહ, આ દડો ફેંકે છે હિત અને 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 39 અને 4 વિકેટનું પતન થયું છે. 39 રન, 4 વિકેટનું પતન, 4 ઓવરની સમાપ્તિ પર. હવે જીતવા માટે ઘણા બધા રન કરવાના છે. જીતવા માટે કરવાના છે 97 રન. દડો ફેંકનાર બોલરનું નામ. દડા બચ્યા છે ફક્ત 24. જીતવા માટે કરવાના છે 58. આ ઇન્સ્ટ્રક્શન્સ અપડેટેડ સ્કોર ઓનલી ફોર ધ કોન 11. દડા ફક્ત 24 છે. ચૈત્ય દડો ફેંકશે.
ચૈત્ય છે ને બોલિંગ કરશે. બોલર્સ નેમ ઇઝ ચૈત્ય. ઘાટકોપર યુનાઇટેડ છે. 24 બોલમાં 58. રસાકસી ભર્યો મેચ. હવે જોવાના કેટલા કરવાની છે. 25 નું 50 થાય પણ તો પણ એટલે ડબલ કરતા વધારે રન કરવાના છે. દડા છે ઓછા, રન કરવાના છે વધારે. એક ઓવર 4-6 વાળી થાય, યુવરાજ સિંહ જેવી થાય તો કોન 11 નું કોનમાં એક મોટું નામ થાય અને માં ઉમિયાની કૃપા થાય. સ્ટ્રાઇક ઉપર સુનિલ ગોરાણી 18 ના ટી શર્ટ સાથે, અને આ 18 નંબર છે વિરાટ કોહલીનો. આ સંધિ, આ તક નો લાભ લે અને 18 ટી શર્ટ્સ એમાં અજરામર રહે એવી અપેક્ષા સાથે કોણ 4-6 ની અપેક્ષા સાથે. કીધા પ્રમાણે કર્યું છે. ये लगा सनातनी चौका. डीजे बजाओ कौन के लिए. આ 3 ટપ્પા બોલ થયા અને આ થયો વાઇડ. એક અતિરિક્ત રન વધારો, દડો ન મળ્યો એટલે કોનના નસીબ ખુલી ગયા. સ્કોર થયો છે 44. 4-4, 44, 44, 4 વિકેટ્સ. 5th over is in progress. Hitted in 18 form. It is called Sriram 6, Sanatani 6. श्रीराम 6, कच्छ कड़वा पाटीदार 6. डीजे एक 6 कौन के लिए. અને આ 50 રન બી પાછા પૂરા થયા છે. બજાવો. ઓકે ઓકે 50 રન થયા છે અત્યારે. હાલો હાલો, સીએનએસ ના જેટલા પણ મિત્રો ગ્રાઉન્ડ ઉપર હાજર છે એ સ્ટેજ પાસે આવી જશો. ઓહ, આ 18 ટી શર્ટ્સ નો ઇફેક્ટ બોલર ઉપર પડ્યો છે. એમની બોલિંગની અંદરનું નિર્દેશન આ પ્રમાણે છે. ચૈતન્યનો પહેલા બોલમાં 4, બીજા બોલમાં વાઇડ, ત્રીજા બોલમાં 6, પાછો નો બોલ. એક રનથી સંતુષ્ટ. સ્કોર થયો છે અત્યારે 52. 5 to 52. 52 for 4. 5th over is in progress. और ये घुमा दिया है. ये लगा सनातनी चौका, जिसकी काफी अहमियत थी और ये अहमियत के साथ डैम में अंदर पानी ला रहे हैं जो रिक्वायर्ड था. स्कोर हुआ 56. अब तक 56. 5-6, 56. 56 ની છાતી સાથે કોણ જીતવા માટે કરવાના છે 97. અને માર્યો છે કમલેશ ધોળુએ. સુનિલ અને કમલેશ ઉપર મોટી જવાબદારી. કરવાના છે 97 રન. ઘાટકોપરે રમવાનું છે 97 રન ન કરવાના નિરાશ સાથે. ઓહ, और ये वाइड रन. चैतन्य भाઈએ લગભગ મદદ કરી છે કોન 11 ને. स्कोर થયો છે 57. 4 વાઇડ, 6 નો બોલ, 1 4 વાઇડ. લગભગ મદદ કરી રહ્યા છે. પાછો એક વાઇડ. સ્કોર થયો છે અત્યારે 58. 5-8, 58. એમણે પોતાનો ऑफसाइड ऑफ स्टंप और ये घुमा दिया है और ये मिसफील्ड और ये लगा वापस मिसफील्ड. 1 रन से संतुष्ट. 59. 59 રન થયા છે. ઓવર ચાલુ છે 5મી.
જે પૂરી થવાનું નામ નથી લેતું. 59 5મી ओवर और ये घुमा दिया है, प्लेयर मौजूद और ये गिरीश भाई है जो जिन्होंने पहली गेंदबाजी की थी और बढ़िया कैच लिया है. कैचेस विन मैचेस જેની જરૂર હતી અને गिरीशे બહુ સરસ એવો कैच पकड़્યો છે. और स्कोर हुआ है अभी 59 રન 5 વિકેટનું પતન સાથે. પાવર શોટ છે એમનો. 1 મિનિટ. પાવર નથી આવતો ત્યાં. હવે રાજેશ પાછાણી ત્યાં સ્થાન ગ્રહણ કરી રહ્યા છે અને સ્કોર થયો છે 59. સ્કોર થયો છે 59 અને જીતવા માટે ઘણા બધા રન કરવાના છે અને ઓવર બાકી છે 3. આજે મિસ્ટર ગિરીશ જે બોલિંગ કરી લાગે છે આ ઘાટકોપરના સૌથી સિનિયર મોસ્ટ પ્લેયર લાગે છે અને એક્સપિરિયન્સ પ્લેયર લાગે છે અને ખાલી નાનકડો એવો સ્ટાન્સ લઈને બોલિંગ કરી રહ્યા છે. એ એમની બીજી વ્યક્તિગત ઓવર લઈને આવે છે. 18 બોલમાં 38 રન. ઘણો રસાકસી ભરે મેચ. 18 બોલ 38. નાનકડું પ્લેસમેન્ટ ચાલશે. ઘાટકોપરને ચાલશે. 1 રન સાથે સંતુષ્ટ. 1 મિનિટ. સ્કોર થયો 60. આજે ઉમિયા કપ 2024ના આ ભવ્ય પ્રોગ્રામની અંદર સહારના મહામંત્રી એવા છગનભાઈ નાકરાણે અહીં પધાર્યા છે તો હૃદયથી ભાવથી આવકારીએ છીએ અને એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ આપનું સ્થાન મંચ ઉપર શોભાવશો. છગનભાઈ નાકરાણી તેમજ અમારા બૃહદ ગુજરાતી એજ્યુકેશન સોસાયટીના પદાધિકારી પણ છે એટલે એ વતી પણ અમે એમનું સ્નેહભર્યું સ્વાગત કરીએ છીએ અને કચ્છ કડવા પાટીદાર સમાજ સનાતની યુવા મંડળ મુંબઈ પણ સ્નેહભર્યું અભિવાદન ઝીલે છે. Up in the air, somebody is there. Let's see what happened. Yes, drops. It's a pops. 2 રન સાથે સ્કોર થયો છે 63. ચોસઠ રન થયા છે. વિકેટ પડી છે 5. और ये अच्छी गेंदबाजी. डॉट गेंद कीपर ने ले लिया. कीपर से विक्रांत के वेदांत घाटकोपर नो. અને આ પાવર પ્લે ઓકે સ્કોર થયો છે અત્યારે 65. 65 પર 5. જીતવા માટે કરવાના છે 12 બોલમાં 32 રન. શક્ય અશક્યનો ગેમ, ક્રિકેટ ગેમ. દડા આપણે આ ખાસ કહીએ ને તો ગેંડી દડાનો આ રમત છે જે કૃષ્ણ ભગવાને સ્થાપિત હતી પણ ઇંગ્લેન્ડવાળાએ આનું ક્રેડિટ લીધું હતું. ગેંડી દડાની આ રમત કૃષ્ણ ભગવાને ઇન્ટ્રોડ્યુસ કરી હતી જે આપણને સર્વને ખબર છે પણ એનું ક્રેડિટ બ્રિટિશ ગવર્મેન્ટને મુજબ. સ્કોર થયો છે અત્યારે 65 પર 5. Up in the air, somebody is there. Let's see. પાછી અથડામણ અને આ સનાતની ચોખ્ખો જેની જરૂર હતી કોન 11 ને રાજેશ પાછાણી દ્વારા 4 રન મળ્યા છે. 69 for 5. ये खचाखच भरा हुआ कच्छ कड़वा पाटीदार समाज का कौन का स्टेडियम
અપ ઇન દેર, બોલર ઇઝ દેર. જો આપ કેચ પકડે જ કે નહીં, પકડો. આ બોલરને હું ક્રેડિટ આપીશ. આના પહેલાંની મેચમાં કે આના પહેલાંની ઇનિંગ્સમાં પણ આવી રીતના કેચ છૂટ્યો હતો અને એ બહુ મોંઘો પડ્યો હતો. એ હતો ખુશનો. અને આ કેચ પકડ્યો છે ને આઉટ થયો છે મારો ભાઈ રાજેશ પાછાણી. એનું સ્થાન ગ્રહણ કરવા જઈ રહ્યા છે જય છાબૈયા. કોણના જય છાબૈયા? એ કેપ્ટન તરીકે એમની નામના છે અને કેપ્ટન તરીકે પાછી જવાબદારી લેશે અને 97 રન પૂરા કરશે. તો આ અજરામર કોણના પીચ ઉપર ઇતિહાસ લખાશે. બેટ્સમેન છે જય, જે કેપ્ટન છે. જય માટે હાર્દિક શુભેચ્છા, કારણ કે એમને વિજય પ્રાપ્ત કરવાનો છે એવી જવાબદારી સાથે બેટિંગ કરવા જઈ રહ્યા છે. અપયશ, જયને અપયશ અને આ વેદાંતને સારો એવો કેચ. બીજો કેચ વેદાંતનો અને બોલિંગ કરી રહ્યો છે એ ખુશ. આ વિકેટના પતન સાથે વિકેટ પડી છે 7. હવે કોઈ કે મોટો સાથ આપવો પડશે કોણ માટે અને પાછો જઈ રહ્યો છે છાબૈયા પરિવારનો હરેશ. હરેશ લગભગ હવે આપણે કોઈને બેટિંગ દેવી નથી એવા નિર્ધાર સાથે રમે તો બહુ મજા આવશે. તો કોણના બધા પ્લેયરને બેટિંગ મળશે અને યુનાઇટેડ 11 બધાને બેટિંગ કરાવશે એવી અપેક્ષા રાખીને બોલિંગ કરી રહ્યા છે. પણ જીતવાનું છે કોને અને નથી જીતવા દેવું એવા નિર્ધાર સાથે બોલિંગ કરી રહ્યો છે મારો ભાઈ ખુશ. અને એ અત્યારે પાછા હેટ્રિક બોલ ઉપર છે. જો એ ઇતિહાસ અહીંયા રચાશે તો કચ્છ કડવા પાટીદાર સમાજ માટે આ ઐતિહાસિક ઘટના રહેશે જેનું યુટ્યુબ પર પ્રસારણ થઈ રહ્યું છે. અને પાછો એ નોટ આઉટ 58 રન કર્યા છે અને એનો ડોટ ગેન. અને આ એક બાયના સ્વરૂપમાં 70 રન થયા કોણના 70. This is called fielding. તો પણ એક રન લઈ લીધો. એક રન સાથે થયા છે 71, 71, 71, 71 પર 7. और ये अच्छी गेंदबाजी का प्रदर्शन. ખુશ છે ને એકદમ બધાને ખુશ કરી રહ્યો છે અને અષ્ટપેલું કામગીરી નિભાવી રહ્યો છે. હવે 6 બોલમાં 26, 6 બોલમાં 36 કર્યા હતા એ તમને બધાને યાદ છે. એ પણ યુવરાજ સિંઘે. તો અહીંયા અત્યારે જે રમી રહ્યા છે છાબૈયા બ્રધર્સ, કેમ ન થઈ શકે? 6 બોલમાં 36. હવે બોલિંગ કરવા અંતિમ ઓવર, 6 દડા બાકી છે. 6 દડા ફેંકશે. દડા ફેંકનારનું નામ હા થઈ ગયા. આ દડો ફેંકનાર નામનું શું છે? પ્રિયાંશ. નીતિ નિયમના ધોરણે મેચ ચાલુ છે. અરે આ એક દડો, 1 રન થઈ. હલો, આના પછીની મેચ ગણેશ 11 ડોંબીવલી અને યુનિટી 11 ભિવંડી. તો ગણેશ 11ના કેપ્ટનને વિનંતી હશે કે ટીમ લઈને તૈયાર રહેશો. મેચ પૂરી થાય એટલે તમને ગ્રાઉન્ડની અંદર નીકળી જવાનું છે. और ये घुमा दिया है. ये लगा श्रीराम 6. એટલે હજી પણ મેચની અંદર જીવ સજીવ, જેમ હનુમાન જડીબુટ્ટી લઈને આવ્યા હતા, લક્ષ્મણને જીવ આપ્યો હતો, એવી રીતના કોનવાલાએ પાછો જીવ નાખ્યો છે. હવે બોલ બચે છે ખાલી 4 અને આવી 4 6 લાગી જાય તો 4 ચાંદ લાગી જાય અને આ અજરામર ઇતિહાસ બની જાય. 4 બોલ 19, ટાઈ માટે 18. 4 બોલ બાકી છે, જીતવા માટે કરવાના છે 19 રન. હોલ
ઓ ये ક્લીન બોલ દાંડી ઉડી ગઈ છે ગુજરાતી ભાષામાં કહીએ તો અને આ જે જોઈતું હતું એવું થઈ ગયું છે હવે વિકેટ પડી છે ટોટલ 8 વિકેટનું પતન દડા બચ્યા છે હવે ખાલી 3 દડા બાકી છે જીતવા માટે કરવાના છે 19 રन 3 बॉल बाकी है 3 बॉल में जीतने के लिए चाहिए 19 रन और बैलेंस विकेट भी बची है सिर्फ 2 शायद ऑल आउट भी करते हैं तो भी ये बहुत बड़ा रिकॉर्ड हो जाएगा क्योंकि यूनाइटेड 11 का कोई भी विकेट का पतन हुआ नहीं और यूनाइटेड 11 ने समझे कोन 11 को ऑल आउट कर दिया तो ये भी एक बहुत बड़ा रिकॉर्ड होगा यानी ये यशस्वी हो जाएंगे यशस्वी यूनाइटेड 11 घाटकोपर दोनों साइड अच्छा बैलेंसिंग अप इन द एयर फील्डर इज देयर और ये बढ़िया मैं बोलता हूं कैचेस विन मैचेस ही एक बहुत बढ़िया कैच जाएगा और वन हैंडेड लिया है दिस इज नेक्स्ट टू इम्पॉसिबल સામે સૂર્ય હતો અને તો પણ એને એક હાથમાં કેચને એટલે કે દડાને ઝીલી લીધો છે કેચ લીધો છે બહુ સરસ કેચ હતો અને આ ફિલ્ડર હતો એ ખુશ મેં કહ્યું ને કે ખુશ ક્યારનો બધાને ખુશ કર્યો છે એને ઓલરાઉન્ડર પરફોર્મન્સ છે ઇમ્પેક્ટ પ્લેયર અચ્છા અશોક લીંબાણી ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યા છે અને 9 વિકેટ પડી ગઈ છે 10મી વિકેટ પડે છે કે નહીં જોવાનું અને હવે કેટલા દડા બચ્યા છે 2 દડા બચ્યા છે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે ઘાટકોપરને ઓલ આઉટ કરે તો એક રેકોર્ડ થશે અકબંધ થશે અપ ઇન ધ એર ફિલ્ડર ઇઝ ધેર લેટ્સ સી ઓ નો હેટ્રિક ગઈ અને ઓલ આઉટ થતા બચી ગયા કોન 11 એક બોલ બાકી છે એક બોલમાં 19 રન ભગવાન બચાવશે માણસ ઉમિયાની કૃપા થાય તો કંઈક ચમત્કાર સર્જાય એક બોલમાં 19 નો બોલ ન થાય 19 વાઇડ ન થાય એક બોલમાં 19 18 બોલ રન ટાઈ માટે अप इन द एयर और ये लगा श्रीराम 6 इस छक्के के साथ स्कोर पहुंचा है कोन 11 का कितना 85 डीजे बजाओ इस 6 के लिए बजाओ श्रीराम के लिए बजाओ